ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સાંસદ જ્ઞાનીબેન પર આપેલા નિવેદનનો મુદ્દો છે। સમગ્ર નિવેદન મામલે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। જગદીશ વિશ્વકર્મા ભાષાની મર્યાદા ચૂકી ગયા છે। ભાજપ જીતના નશામાં ભાન ભૂલી ગઈ છે। મારું નહીં પણ આ સમગ્ર બનાસકાંઠાનું અપમાન છે અને આ સમગ્ર બનાસકાંઠાની બહેનોનું અપમાન છે। બનાસકાંઠામાં સાંસદ જ્ઞાનીબેને આપ્યો છે વિશ્વકર્માને જવાબ। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ કર્માના નિવેદન બાદ કોંગ્રેસ આખી જ્ઞાનીબેન સાથે ઊભી છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું નિવેદન આવ્યું હતું એમાં આકરી પ્રતિક્રિયા જ્ઞાનીબેને આપી છે। આપણી સાથે જ્ઞાનીબેન જ છે। જ્ઞાનીબેન, જે પ્રકારે જગદીશબેનનું નિવેદન છે, પ્રથમ તમારી પ્રતિક્રિયા શું? સૌ પ્રથમ તો લોકશાહી ઢબે જે બનાસકાંઠા કે જ્યાં પણ જે લોકો જીત્યા એને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની શુભેચ્છાઓ। લોકશાહીની અંદર હાર અને જીત એ લોકશાહીનો ભાગ છે। જીત્યા પછી લોકોનું કામ કરે અને પ્રજાનું ઋણ ઉધારે। સાથે ગઈકાલે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ બનાસકાંઠાની મુલાકાતે હતા। ઠીક છે, ઘણા વર્ષો પછી એમને જિલ્લા પંચાયતમાં જીત મેળવી હોય તેનો ઉત્સાહ આનંદ હોય, પણ ત્યાં આવીને કદાચ બનાસકાંઠાની સમસ્યાઓ માટેની વાત કરી હોત, જે પ્રશ્નો વર્ષોથી ઉકેલ નથી આવે હમણાં 30 વર્ષના શાસનમાં, એના માટેની ખાતરી આપી હોત તો અમે પણ એમને અભિનંદન આપોત ને આભાર માનત લોકશાહી ઢબે। પણ એને બદલે બનાસકાંઠાની જનતાને અપમાનિત કરવાનું કામ કર્યું છે। એમને જાહેરમાં એ રીતે ઉચ્ચાર કરેલા અને ભાષણમાં એમના નિવેદનમાં બોલેલા કે ભાઈ બનાસકાંઠામાં અમે જ્ઞાનીબેનની સાડીની પલ્લુમાંથી સીટો ખેંચી લીધી। એમને સાડીના પલ્લુનો શું મહિમા છે ને એ કદાચ એમ સંસ્કૃતિ પણ નહીં જાણતા હોય, સાહિત્યકાર રીતે પણ નહીં જાણતા હોય ને પરંપરા પણ કદાચ નહીં જાણતા હોય, પણ એ જ્ઞાનીબેનનું અપમાન નથી, સમગ્ર બનાસકાંઠાની જનતાનું અને સમગ્ર ગુજરાતની ભારતની મહિલાઓનું અપમાન છે। અને જે બનાસકાંઠા જિલ્લે એ ખોબલે વોટ આપીને એક મામેરું ભર્યું હોય, એમને એટલી લાગણી રાખીને બનાસકાંઠા લોકસભા એક દીકરી તરીકે જીતાડી હોય અને એનું આવું અપમાન થતું હોય, એ આવનાર સમયની અંદર જ્યાં પણ જવાબ આપવાનો થતો હશે ત્યાં અમારો સમાજ પણ આપશે અને બનાસકાંઠાની જનતાને આમ 18 આલમને 36 કોમ આપશે। જગદીશબેનનું એવું કહેવું છે કે એમના જે નિવેદન છે, આખું નિવેદન જો સાંભળો તો આ પ્રકારની કોઈ વાત નથી, એમનો અર્થ અલગ હતો એવું હવે ખુલાસો કરી રહ્યા છે। એમને મોડે જ્ઞાન થયું હોય તો એમને જે કીધું છે એ ક્લિયર કીધું છે। એમને બનાસકાંઠાની જનતાની મહિલાઓની માફી માગવી જોઈએ। એમને બહુ અહંકાર ભર્યા શબ્દો જ એમને ઉચ્ચાર્યા છે અને બહુ સત્તાનો પાવર છે, પણ છતાં એ એમની વિચારધારા છે એ સવારથી કરીને સાંજ સુધી લોકોને ઝઘડાવવા, ધર્મ વચ્ચે ઝઘડા કરાવવા, લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દાઓથી ભટકાવવું અને કઈ રીતે સત્તા ઉપર સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને કઈ રીતે સત્તામાં આવવું, એ એમનો મંત્ર છે। છતાં એ મંત્ર એમનો હોય તો એ એમને મુબારક છે, પણ કોંગ્રેસ પાર્ટી હોય, અમે સૌ લોકોના જે ડેમોક્રેસી કે લોકશાહીનું રક્ષણ કરવાનું થતું હોય કે લોકોના પ્રશ્નો માટે જ્યાં પણ લડવાનું થતું હોય એ કોંગ્રેસ પાર્ટી લડશે।